માળિયાહાટીના તાલુકાના રામવાવ પાટિયા પાસે વીર હઠીલા હનુમાનજી મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ મહાયજ્ઞ યોજાયો। માળિયાહાટીના તાલુકાના રામવાવ જુથળના પાટિયા પાસે શ્રી વીર હઠીલા હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રીજી દીપકભાઈ મહેતા દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા તારીખ 24 ફેબ્રુઆરી 2023 થી તારીખ 26 ફેબ્રુઆરી 2024 એમ કુલ 3 દિવસ સુધી મહાયજ્ઞ અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। તારીખ 24 ફેબ્રુઆરી 2024 ના રોજ સવારે 7 કલાકે જુથળ રામ મંદિરેથી રામવાવ શ્રી વીર હઠીલા હનુમાનજી મંદિર સુધી મૂર્તિની નગર યાત્રા યોજાશે। તારીખ 25 ફેબ્રુઆરી 2024 ના રોજ મહાપ્રધાન હોમ તેમજ વિશ્વ શાંતિ યજ્ઞ યોજાશે। તારીખ 24 ફેબ્રુઆરી 2024 ના રોજ સવારે 11:30 કલાકે મહાયજ્ઞનું બીડું હોમાશે। ત્યારબાદ બપોરે 12:30 કલાકે મૂર્તિને તીર લગ્ન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે। ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ભગીરથ કાર્યમાં માળિયાહાટીના તાલુકા તેમજ આજુબાજુના તાલુકાની ધર્મપ્રેમી જનતાને પધારવા રાજનભાઈ કક્કડ, બાલુભાઈ કાગડા, સેજાભાઈ રબારીની યાદી જણાવેલ છે। વીર હઠીલા હનુમાનજીનું મંદિર અને શ્રી મહાકાલેશ્વર મંદિર જે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિઓની રાખેલી છે, કોઈ પછી મૂર્તિ રાખેલી છે એની પ્રાણ પ્રતિષ્ઠા એવી આવનારી 23, 24, 25 અને 26 તારીખના રોજ રાખેલી છે। આ નિમિત્તે 23 તારીખના રોજ જુથળથી રામ મંદિરેથી મૂર્તિઓની શોભાયાત્રા રાત્રે શોભાયાત્રા કાઢવામાં આવશે અને રામવાવ સુધી એનો એક કાર્યક્રમ રાખેલો છે। તારીખ 24ના રોજ જલયાત્રા, ગૃહ શાંતિ અને મહાયજ્ઞ રાખેલ છે। તારીખ 25ના રોજ પ્રધાન યજ્ઞ અને 24ના રોજ મૂર્તિના તીર લગ્ન અને મૂર્તિને મંદિરમાં પધરાવવાની 26 તારીખના રોજ। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।